નહીતર તો એક જણો એને પત્નીને તેડવા ગયો, એટલે હોય એને જાય એમાં ત્યાં કઈ કેવું આમાં પતિ પત્ની નામ આવતા બધાને મોઢામાં થાળી જવડાતા હાલે. સારું લગ્ન મુદ્દો જ એવો છે. લગ્ન હવે તો ભગવાનની દયા છે સાહેબ. કેવા વાહનોમાં ગાડીઓ ને કેવી આમ આમ એની બગ્યુ કેવા બેન્ડ વાજાન, હે હેલિકોપ્ટરમાં વરરાજા હેલિકોપ્ટરમાં ઉતરે, આકાશમાં લઈ ઉતર્યા અભાવવાની મેં તો બધું મેકઅપ બેકઅપ બધું આમ થઈ ગયો. અને હું મારી માતાઓ પગે લાગીને કહું, હું કઈ ટીકા નથી કરતો, એ રૂપમાંની આનંદ જ કરાવું છું, તમે ખોટું ન લગાડતા. પણ મને એક કહો કે આ બધું ઓલું મોઢે લગાડી એનાથી થોડું થવાય? અમે મારા કોઈ દે અમને તો એવો મોકો જ ન મળે મોઢે લગાડવાનો. અને લગાડજો, હું બિલકુલ નહીં. ભગવાને શરીર આપ્યું છે, પંચભૂતનું ખોલ્યું, ટનાટન રાખો. આપણે તે ફેશિયલ કરાવજો બધા. હા, હવે શરૂ જુસ જીકો. હારા કપડા પહેરો, હારા કપડા આવ્યા છે માર્કેટમાં યાર. મરી ગયા પાણકોરું પહેરી પહેરીને આપણા વડીલો. આ જાડા ઓઠણા ઓઠી ઓઠીને આપણી માવું ટળી ગયું. અત્યારે ઘણી ડોશીઓ ને મોટી ઉંમરની માવું ને આપણે દીકરીઓ હારા કપડા પહેરે, અમુકને નથી ગમતું, અમુક ને કોક ને. એ અહીંની વાત તો હું કરતો જ નથી, આ વાત બધી આફ્રિકાની કરું છું. અમુક આ મોટી ઉંમરના માવડી છે ને કાકા, એને અમુકને નથી ગમતી, એ વળી બેઠી બેઠી ટીકા કરે. જમાનો બદલી ગયો, એ તો તમે વેલ્યુ વી આવ્યું એટલે લાગે. બાકી તમે જો અત્યારે આવ્યો તો ડ્રેસ પહેરીને આટા મારી ગયો હોત. તમે સમય શું કહી ગયા, અમે શું કરીએ? હે હે ખરેખર. એટલે ભગવાનની દયા છે બધું. તમે તાર ટેસ્ટ થી રહ્યો, હારી ગાડીઓ લ્યો, હપ્તે લ્યો. હા, પોપટભાઈ નો કીધું કે એર બેગું કઈ આપણી સેફટીમાંથી નહીં, કંપની વાળાએ જ કાઢી છે. હવે બેગું એર બેગું તો એવી આવી છે કે તમે ગાડીમાં ભાગશો તો એર બેગ વાહ જઈને દોડીને પકડી લે. એટલે ખૂબ ખૂબ વાપરો. હું તો યુવાનોને કહું, મન ફાવે એટલે વાપરો. ગમે ત્યાં જાઓ, દીવ, દમણ, ગોવા જાઓ. સાંભળજો, આ પૂરું નથી થતું. કોઈ પણ મોટી જાહેરાત હોય ને એમાં સ્ટાર ફૂદડી મારેલી હોય. મારી ફૂદડી બાકી છે. આ કે નાની હુની જાહેરાત નથી, માયો આયર બોલે છે. યુવાનોને કહું છું, મન ફાવે ત્યાં ફરો. દીવ, દમણ, ગોવા જિંદગીમાં એકવાર જોવા દો, ખાલી જોવા. મન ફાવે એમ રૂપિયા ઉડાડો, મન ફાવે એવી ગાડી ખરીદો. પણ મારું ફૂદડી ઓલો સ્ટાર એટલો કે કમાણી તમારી હોવી જોઈએ, તમારા બાપની નહીં. મોકલી કોલેજ ને ક્યાં ક્યાં જાવ છો એ બધી અમને ખબર છે. એ તો અમે કોઈને કહે નહીં. એટલે હું ઓલું કહેતો હતો કે ઓલું આપણે તો હજી પ્લેનમાં બેઠા હોય ને, પ્લેનમાં આપણે બેઠા હોય ને એ હોય. કૃપયા ધ્યાન દે. જો તમે એ કેવા જેવા સ્ટેશન એવા માણા બોલવા વાળાઓ. જેવા સ્ટેશન હોય પ્લેનમાં ઓલી આપણે એરપોર્ટમાં હોય તો દીકરીઓ કેવી, અહીં ભુજ એરપોર્ટ જાવ તો દીકરીઓ બોલતી, કૃપયા ધ્યાન દે, બોમ્બે जाने वाली फ्लाइट 9W738 गेट नंबर 2 पर बोर्डिंग चालू है, कृपया ध्यान दे, 30 મિનિટ ડીલે है. આપણે એમ થાય બોલ્યા જ કરે, હજી 2 કલાક મોડું થાય પ્લેનનું. ન્યાલી તમે સીધા રેલવે સ્ટેશન વહી આવો, भुज बांद्रा, कृपया ध्यान दे, प्लेटफॉर्म नंबर 3 पर से आने वाली है. ન્યાલી સીધા આપણા ભસાવના એસટી ડેપોમાં આવો, ભસાવ મોરબી.
એના ડ્રાઈવર ક્લિનર કેન્ટીન માલી બસ પાસે જાય. રૂપિયા પ્રમાણે અવાજ ભાઈ, રૂપિયા પ્રમાણે અવાજ. એમ પ્લેનમાં હજી ઉતરવાનું હોય તો એમાં આપે કૃપયા ધ્યાન દે अब हम भूज हवाई अड्डे पे उतरेंगे. बाहर का तापमान इतना है, अंदर का तापमान इतना है, खिस्सा जिसका भरा है उसको अच्छा लगेगा. એવું નો કે, પણ એમ કે એટલે 20 મિનિટ અગાઉ કે, એટલે ઈ જ્યાં એવું કે ને કૃપયા ધ્યાન દેતા તો થર્ડ દિન પાકીટ ખુલી જાય. આપણે કાંઈ નહીં, આપણે સીધા હાલો ઉતરો ને થેલા બેલા લઈ લેજો, બધો થેલા પડ્યો રે. એટલે બેનો સવાલ નથી, કારણ કે એ શક્તિનો અવતાર છે, લક્ષ્મી છે પોતે, રાખવું જ જોઈએ. પણ હું કેવલ બાપા વાત એટલી કરું શાસ્ત્રીજી કે આ ફેર એન્ડ લવલી લગાડવાથી થોડું થવાય. કોઈ જ ફેર એન્ડ લવલીના કંપની વાળા મારે કોઈ સંબંધ છે નહીં, એનો કઈ મને વાંધોય નથી તમતારે, પણ આ લગાડવાથી ધોળું થવાય મારો પ્રશ્નાર્થ છે. જો એનાથી આપણે સફેદ થતા હોય તો 1 મહિનો ભેંસને લગાડજો અને પછી તમ તારે થેથા કરજો. હકીકત યાર, હવે તો એવું છું છે, જો આપણે એમ કીધું ને કે આ તારીખે દીકરીને જોવા આવે તો સીધા બ્યુટી પાર્લરમાં વાટા પ્લાસ્ટર કરીને ઐશ્વર્યા રાય જેવા કરીને દેખાડે. આપણે આમ 15 દી પછી ગલેટ ઉખડે ત્યારે ખબર પડે કે હાલે હિતળામાં આવ્યા ડોહા ઘરમાં. પણ હું એક ભરોસા સાથે કહું કે તમારા મોઢાની લાઈટ, તમારો વાન કેવો છે એના ઉપર નથી જવાનું. પ્લીઝ ધ્યાન આપજો. ચામડીના કલરની વાત હું નથી કરતો. તમારો કલર ગમે એવો છે પણ અંદરનું તેજ નહીં હોય તો તમે ભૂંડા લાગશો, ભલે યુરોપિયન જેવા હોવ ગોરા, પણ અંદરનું તેજ નહીં તો આપણે સામું જ આમ જોઈએ કેમ છે ઘર ભેગો હતા ને કેમ ચોનો દીકરો હતા. માણસ હસમુખો, અંદરનો પાવર એ કેવલ ને કેવલ આવતો હોય તો તમે જે ભગવાનને માનો છો એનું 6 મહિના હવારના પોરમાં સ્મરણ કરો અને તમારા મોઢાનું તેજ ન વધે સાહેબ તો માયો ગાવાનું બંધ કરી દે. તમારું તેજ એનું એમાંથી ઓટોમેટિક તેજ આવે છે. અને ત્રીજી વાત, આ મોબાઈલ રાખો ભાઈ, જીઓ મફત વાપરો, આપણે કોઈ પ્રશ્ન નથી. પણ પગે લાગીને કેટલું કહું કે આનો ઉપયોગ, આ તમારો ઉપયોગ ન કરી લે એનું ધ્યાન રાખજો. પહેલી વાત કે આ માણસો મોબાઈલમાં લોક હું કામ રાખે એ મને સમજાતું જ નથી. આખા પ્રોગ્રામનો નીચો વાદનો મારો એટલો જ કે કોઈના પિતા એમ કે બેટા લાવ તો તારો મોબાઈલ ને ફટ કરીને આપે એવા કેટલા. પ્લીઝ, મારી વેદના છે. આ મારો કોઈ પ્રોગ્રામ નથી સાહેબ. બીજી વાર બોલાવો ન બોલાવો પ્રણામ. હું એમ નથી કહેતો કે બધાય ન હોય, કેટલા એ પ્રશ્નાર્થ છે મારો. એમાં આછી હું આંગળી ઊંચી કરો એને મારા પ્રણામ, ધન્યવાદ. અને તમે કઈ બાળક નથી. નહીં, આ મારો પ્રશ્નાર્થ છે વડીલ. હું પગે લાગીને કહું, યુવાનો ખાસ કહું કે કોણ એટલા છોકરા કે ફટ દિન કે આલ્યો બાપુજી જોઈ લ્યો, અરે આલ્યો બાપુ કામ હોય તો આલ્યો, ફોન કરી લ્યો. અને હું તો તમામ પપ્પાઓને કહું છું કે રોજ 2-3 વાર દીકરાના ફોનમાં લઈ બીજામાં ફોન કરજો. નહીં, આ કોઈ આપણે ખરાબ છે એ મુદ્દો નથી ભાઈ, આ વિસ્તારની વાત જ નથી કરતો એમ કહું છું તમને. પણ આ એક મારી પ્રશ્નાર્થ, મારી વેદના છે કે પિતા બાપ એમ કે બેટા લાવ તારો મોબાઈલ જોવા દે તો ફટ દિન આપે એવા કેટલા. ઉભા રહો બાપુ, પપ્પા લોક ખોલ દઉં. લોક ન ખોલતો અમુક વસ્તુ ઉડાડતો હોય. અને હવે બીજો અઘરો પ્રશ્ન એનાથી ઈ છે સાહેબ કે કદાચ દીકરાના મોબાઈલમાં ગમે એવી વસ્તુ બાપ જોઈ જાય તો કદાચ બાપ તો ઠપકો આપી કે આવું નહીં રાખવાનું બેટા. પણ બાપના મોબાઈલમાં જેથી દીકરો જોઈ જાય તેથી હું મોઢું દેખાડશો તમે ભલામાં. એનો એક નાનો પ્રસંગ કેવો છે મારે કે શું મારા દેશની ગમીર આમ
ગરિમા છે. કાલ સવારનો દાખલો દરબાર એફલવાળા, એના દીકરા સાપરાજવાળા, જેતપુર સભાપુર દીર ચડે ને જેટલા સાહેબ એમ કહેવાય કે અમીર ઉમરાઓની વચ્ચે એમ કહેવાય કે સભા ભરાણી હોય અને કોઈ ગરીબ ગુજાર આવે અથવા તો કોઈ કવિ આવે અને બિરદાવલી કરે અને સાપરાજના મોઢામાંથી શબ્દ નીકળી જાય, કવિરાજ માગી લ્યો, તો સાહેબ મોઢે માગે આપવાનું. એમાં એક આવે છે બરોબર બિરદાવલી કરીને સાપરાજના મોઢામાંથી વાત 2 કલાકની છે, મારે ઓનલી 2 મિનિટમાં પૂરી કરવી છે સાહેબ. અને આવીને કહે છે માગી લો કવિરાજ. કે સાપરાજ, અત્યાર સુધી તારી સભામાં માગવા વાળા ઘણા આવ્યા છે, પણ મારી જેવો યાચક નહીં આવ્યો હોય. અને તેથી સાપરાજ એટલું બોલ્યા, પૃથ્વીના ગોળા ઉપર દરેક રજવાડામાં ગયા છો, પણ મારી જેવો દાતાર તમને નહીં મળ્યો હોય. માગી લ્યો. કે પણ માગ્યા પછી બદલીશ લઈને કા પ્રાણ માગી લેશો ને કા ગાદી માગી લેશો, આનાથી શું અઘરું હોય? મારી તૈયારી છે કે એનાથી અઘરું આપવું. તો કવિરાજ મારી પાસે હોય એ માગજો, એ આપ્યા વગર નહીં રહો. માગી લ્યો. કે તારો બાપ જોવે છે એભલ. આ કાળજામાં લખજો સાહેબ આવી વાતો. તારો પિતા એભલવાળા મારે જોવે છે. અને એભલવાળા કચેરીમાં બેઠેલા સાહેબ બાપ દીકરાની આંખો વાતો કરી લીધી, આખું નમી અને સાપરાજ નીચે ઉતર્યા. સાહેબ આ ભારત વર્ષના તમે રાજપૂતાઈ જુઓ. તમે નીચે ઉતરી બાપનું બાવડું પકડી ચારણના હાથમાં આપી દીધું. બાપના દાન કર્યા છે આ ધરતીએ. હવે સાંભળજો, થોડુંક રોકાણા છે અને પછી 2 ઘોડા લઈ અને કવિરાજ જે પ્રાંતના હતા એ પ્રાંત બાજુ એમ કહેવાય ઘોડા